આ છે આપણી વાડીનો ઝાપો. આપણી આયા પૂરા છે. આપણે ઝાપો બંધ કરી દઈશું તો આપણે આયા બુઝા ચાલુ કરે છે ઘરે જવા માટે. હાલો ઉપડી ગઈ રેડી કમ્પ્લેટ. હા એવી ડ્રાઈવર શું બોલો બેકારે સોને પાડે જાણ દે જો એમાંય કંકુના કીરા સાંભળા. હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ માય વ્લોગ. તો આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે મસ્ત મજાના સવારમાં અમે ત્રણેય વાડી આવી ગયા છીએ, કારણ કે આપણે 10-15 દિવસથી આપણે ઘઉં જોવા માટે નહોતા આવ્યા, કારણ કે ઘઉં પાક્યા છે કે નથી પાક્યા યાદ જોવા માટે આવી ગયા છીએ. આ છે આપણા ઘઉં. આ છે આપણી વાડીના ઘઉં. આ વાડીની મોજ હો અમારે. હવે વાડી આંટો મરાઈ ગયો છે, હવે આપણે જવાનું છે ઘરે. હા છે આપણા ઘઉં. આ બે ઊભા છે અહીંયા જો, મોટા મોટા ગુટલેકર કોમેડી વાળા છે આવડા બે. આપણી વાડીની પડખે જ તે એક્ઝેક્ટ બાજરો ઊભો છે. 8-9 વીઘાનો બાજરો છે. આપણે ખાલી ઘઉં છે 3 વીઘાના, વધારે નથી. ये हमारा 50 बीघा का बाजरा, इसमें हम लेंगे 3 लाख का मुनाफा. આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. આ છે આપણી વાડીનો ઝાપો. આપણી આયા બુઝા છે. આપણે ઝાપો બંધ કરી દઈશું તો આપણે આયા બુઝા ચાલુ કરે છે ઘરે જવા માટે. હાલો ઉપડી ગઈ રેડી કમ્પ્લેટ. હા એવી ડ્રાઈવર શું બોલો બેકારે સોને પાડે જાણ દે લ્યો એમાંય કંકુના કીરા સાંડલા. મરાયો ફેંકડો. આ છે આપણી સોસાયટી. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ, કારણ કે આ થોડા દાંત કઢાડે છે. આ માણસ થોડોક ડિજિટલ છે. કરો ઈ કે કંકુના સાંડલા. તો ઘરે આવીને આ તમને આપણો બગીચો બતાડી દઉં. આ છે આપણા ગુલાબ. સનેડો પીડ્યો છે અહીંયા, આપણો સનેડો. આ છે આપણી ડ્રીમ કાર લીધી હતી. આ છે આપણી ભન્યું. આ છે આપણું હોમ.